નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં બોપલમાં ફાયરિંગની ઘટના બની છે। શેરબજારના ધંધાર્થીનો ભેદી સંજોગોમાં મોતનો મામલો સામે આવ્યો છે। બોપલમાં મોડી રાત્રે ફાયરિંગ કર્યું અને માથામાં ગોળી વાગવાથી મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। 41 વર્ષીય કલ્પેશ ટુડિયાનું મોત નીપજ્યું છે તો મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે। તો બોપલની મને કઈ ખ્યાલ નથી, હું તો રાજકોટ હતો, ફોન આવ્યો એટલે હું અહીંયા આવ્યો, ખ્યાલ આવ્યો એટલે થઈ ગયું। દીકરીએ શું કીધું? દીકરી એમ કહે છે કે બે જણા આવ્યા હતા, હેઠે ઊભા ને પછી શું થયું કાંઈ ખબર ન પડી, હેઠે હતી દીકરી નીચે લેસન કરતી હતી નીચે રૂમમાં, ઉપરના રૂમમાં એમાં બેડરૂમ છે, આ કલ્પે ઉપર ગયો પછી એને શું થયું એને ખબર ના પડી, બે જણા હતા એ પછી બહાર નીકળી ગયા હતા અને અવાજ આવ્યો કાંઈ એટલે દીકરી ઉપર ગઈ તો આ લોહી લોહાણ હાલતમાં હેઠે પડ્યો હતો। બોપલની ઘટનાને લઈને પોલીસ અસમંજસમાં મુકાઈ ગઈ છે। ફાયરિંગ કે આપઘાતને લઈ પોલીસની તપાસ હાથ ધરવામાં આવી છે। બે અલગ અલગ થિયરી પર પોલીસે તપાસ હાથ ધરી છે। આ ઘટના પહેલા કલ્પેશ ટુંડિયાને બે શખ્સો મળવા માટે આવ્યા હતા। બંને યુવકો આવે છે અને કંઈ આપે છે। મૃતક છુપાવીને ઉપરના રૂમમાં લઈને જાય છે। ઉપર જતા અવાજ આવતા પુત્રી ઉપર ગઈ હતી ત્યાં સુધી બંને યુવકો ગાયબ થઈ જાય છે। આવનારા બે શખ્સો કોણ હતા તેની પણ તપાસ થઈ રહી છે। પોલીસને કલ્પેશના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી છે। સુસાઇડ નોટ મામલે પોલીસ હેન્ડરાઇટિંગ એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે। આ ઘટના મામલે બોપલ પોલીસે હજી કોઈ ગુનો નોંધ્યો નથી। બોપલના ગઈકાલે રાત્રે શિવાલિક રો હાઉસમાં એક ફાયરિંગની ઘટના બની હતી અને આ ઘટનાને લઈને પોલીસ પણ અચંબામાં છે, કારણ કે આ ઘટના ફાયરિંગની છે કે સુસાઇડની તે દિશામાં પોલીસ જે છે તે તપાસ કરી રહી છે અને પોલીસ માટે પણ એ તપાસનો વિષય છે, કારણ કે બે અલગ અલગ થિયરી જે છે તે પોલીસને સામે આવી છે અને બે અલગ અલગ થિયરીને લઈને પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે કલ્પેશ ટુડિયા નામના વ્યક્તિ જે છે કે તેનું આ મકાન છે અને એ પોતે શેરબજારના ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિ છે। જ્યારે આ ઘટના બની હતી ત્યારે પહેલાં બે વ્યક્તિઓ જે છે તે કલ્પેશ ટુડિયાને મળવા માટે આવ્યા હતા અને ત્યારબાદ આ ઘટના બની હતી। જે ફાયરિંગની ઘટના છે કે સુસાઇડની તે હવે પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે કલ્પેશ ટુડિયાના ખિસ્સામાંથી પોલીસને એક સુસાઇડ નોટ મળી છે। એ સુસાઇડ નોટના જે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની પણ મદદ લેવાઈ રહી છે કે ખરેખર એ સુસાઇડ નોટ જે છે કે કલ્પેશ ટુડિયાના અક્ષરો જે છે તેના છે કે કેમ તે પોલીસ તપાસ કરી રહી છે અને આ ઘટના જે ફાયરિંગની છે કે પછી સુસાઇડની તે દિશામાં પણ પોલીસ જે છે તે તપાસ હાલ કરી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પાટણ જિલ્લાના ચાણસ્માના વડાવલી ગામે સામૂહિક આપઘાતનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। પ્રેમ લગ્ન મામલે પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો। મા બાપ તેમજ દીકરા અને વહુએ ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। પરિવારના તમામ 4 સભ્યોને 108 દ્વારા સારવાર માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડવામાં આવ્યા હતા। પ્રેમ લગ્ન કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા આખરે કંટાળીને પરિવારે આ પગલું ભર્યું। વહુએ તેમના માતા પિતા પર આક્ષેપ કરતા કહ્યું કે આ ધમકીઓ પાછળ મારા માતા પિતાનો જ હાથ છે। પૈસા આપી આપીને ફોન કરાવો, મારવાની જાનથી મારવાની ધમકી, હુમલાએ કરાયો, આવી રીતના પાછળથી હુમલો કરાવો, ધમકીઓ આપો। ઘરે આવી રાતે મારી બેન, મારા પપ્પા, મારા મમ્મી બધા હેરાન પરેશાન થઈ ગયા હતા। બરાબર, 181માં કમ્પ્લેન કરો, 100 નંબરમાં કરો, અમે ઉપાડી જશું એમ કીધું। પણ મને ખબર છે કે અમારા મા બાપે જ કરાવડાવ્યું છે અને બીજા જે લુખ્ખા તત્વ જેમને હું નથી ઓળખતી, આમ ઓળખતી તો હું નથી કોણ છે કોણ નહીં, પણ હું દરબાર છું ને રાવણ છું, એટલે પ્રશ્ન તો આવે છે કે નાત કહેવાય ને કે કાસ્ટ પ્રોબ્લેમ, કે કાસ્ટના લીધે કે તને મારી નાખીશું, કાપી નાખીશું, અને મને તો ખરા હું તો મારી મરજીથી કર્યું છે। જે પેશન્ટ છે એના પિયર પક્ષ તરફથી વારંવાર માનસિક ત્રાસ મળતો હોવાથી એમને કંટાળીને દવા પીધી હોવાની હકીકત મને જાણવા મળી છે। અત્યારે પેશન્ટનું જે ટ્રીટમેન્ટ છે એ અંડર ફિઝિશિયનની જે ટ્રીટમેન્ટ હોય બધી ટ્રીટમેન્ટ ચાલુ છે।
રાજકોટ મહાનગરપાલિકાના તેમજ રાજકોટ શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને આમંત્રણ નહીં આપવાની વાત જાહેર થતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે દ્વારા કહેવામાં આવ્યું છે કે રામ મોકરિયાને કાર્યક્રમમાં આમંત્રણ ન આપવું તેવો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. જે કંઈ પણ વાત જાહેર થઈ છે તે ગેરસમજણરૂપ છે અને મહાનગરપાલિકાના સત્તાવાર કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રામ મોકરિયાના નામની બાદબાકી મામલે તપાસ કરીશું તેમ પણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં ખાડા સહિતના પ્રશ્નો મામલે બેઠક મળી હતી, જે બેઠકમાં સાંસદ રામ મોકરિયા દ્વારા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેનો ઉધડો લેવામાં આવ્યો હતો તેવી વાત ફરતી થઈ હતી અને આ મામલે પ્રદેશ કક્ષાએ જાણ પણ કરવામાં આવી હતી. તેથી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્વારા રામ મોકરિયાને મહાનગરપાલિકા તેમજ સંગઠનના કાર્યક્રમોમાં નો એન્ટ્રી બાબતેનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો તેવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. આ વાત સદંતર સત્યથી વેગળી છે. આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. રામભાઈ રાજ્યસભાના સભ્ય છે અને એમને ક્યાંય ન સૂચના આપવી એવી કોઈ વાત, ગઈકાલે હું અધ્યક્ષ છું એટલે સ્વાભાવિક છે કે અધ્યક્ષના નામે આ વાત આવે, પણ આવી કોઈ વાત છે નહીં. શહેર ભાજપે પણ આવી કોઈ સૂચના નથી આવી, પ્રદેશ સાથે પણ આવી કોઈ વાત નથી થઈ. હું ગઈકાલે બહારગામ હતો, નહીં તો ગઈકાલે જ મેં આ નિવેદન આપી દીધું હોત, પણ આવી કોઈ વાત છે નહીં. જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા, એટલે રામભાઈ અને રૂપાલા સાહેબ આવી શકેલ નથી. પણ રામભાઈ છે અમારા વડીલ છે, એવું ક્યારેય અમે મનથી પણ વિચારેલું નથી, હૃદયથી પણ વિચારેલું નથી કે રામભાઈનું પત્રિકામાં નામ બાદ કરીએ અને રામભાઈને આપણે કોર્પોરેશનના કાર્યક્રમમાં ન બોલાવીએ. એટલે આ એક ગેરસમજ છે જેને ખરેખર દૂર કરવી જોઈએ. અમદાવાદના શાહીબાગમાં બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ. રહેણાંક વિસ્તારમાં પીજી હોવાથી સભ્યો નારાજ જોવા મળી રહ્યા છે. યુએન મહેતા નજીક આવેલ મનહર સોસાયટીમાં બબાલ થઈ અને ઘણા સમયથી કેસ ચાલતો હતો. તે બાદ ગત રાત્રે અથડામણ થઈ હતી. ખોદકામને કારણે રસ્તો સાંકડો થવાથી સોસાયટીના રહીશો અને પીજી સંચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ પીજી સંચાલક અને ટોળાએ બબાલ કરી હતી અને મારામારી કરતા અમુક લોકોને સામાન્ય ઈજા પણ પહોંચી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. તો રાત્રે પોલીસ સ્ટેશન ખાતે સમાધાન પણ થયું હતું. જે બબાલ સર્જાઈ હતી ટોળા વચ્ચે તેમજ જે પીજી સંચાલક હતા તેમની વચ્ચે આ બબાલ સર્જાઈ હતી. ત્યારબાદ રાત્રિના સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે સમાધાન પણ કરી લેવામાં આવ્યું હતું. તો રહેણાંક વિસ્તારમાં પીજી હોવાથી સભ્યો નારાજ જોવા મળી રહ્યા છે. બીજી તરફ જે રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે તેના કારણે રસ્તો સાંકડો થયો હતો અને તે બાબતે બબાલ સર્જાઈ હતી. શાહીબાગમાં બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ હતી અને ત્યારબાદ આખો મામલો થાળે પાડવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશને રાત્રિના સમયગાળા દરમિયાન સમાધાન થયું હતું. સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે. નવીન, પીજી મામલે સંચાલક વચ્ચે અને ત્યાં આગળ જે હાજર સ્થાનિકો છે તેમના વચ્ચે બબાલ થઈ હતી, શું અપડેટ? કોમલ, જે રીતે ગઈકાલ રાતનો બનાવ છે, બે જૂથ સામે આવી જતા જે બબાલની ઘટના બની હતી, જે મનહર સોસાયટીમાં આખી મેટર બની છે. જોકે વિગતવાર વાત કરીએ તો રેસિડેન્સ વિસ્તારમાં પીજી હોવાથી સોસાયટીના સભ્યો જે હતા નારાજ હતા અને ઘણા સમયથી આ કેસ પણ ચાલતો હતો. પરંતુ ગઈકાલ રાતે મામલો વધારે વિચક્યો અને જેમાં જે છે સામે આવી ગયા અને જેમાં બબાલ હોવાની ઘટના સામે આવી છે. જોકે આ સમગ્ર મામલે પોલીસનો જે કાફલો ગોઠવી દેવાયો હતો અને લોકોને સમજાવવાની જે કોશિશ પણ કરવામાં આવી હતી. જોકે આ ઘટના બનતા ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ફરીથી ઉભા થયા છે. જે રીતે કોર્પોરેશને ગાઈડલાઈન મૂકી છે કે રહેણાંક વિસ્તારમાં કેટલાક નિયમો સાથે પીજી રહેશે, તેમ છતાં પીજી ચાલુ હોવાથી લોકો નારાજ હોવાની વાત હાલ સામે આવી રહી છે. જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગત 9મી જુલાઈ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વધુ એક મોત નીપજ્યું છે. બોરસદ તાલુકાના નાની શેરડી ગામના યુવક દિલીપ પઢિયારનું મોત નીપજ્યું છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દિલીપ પઢિયારનું 27 દિવસ બાદ મોત નીપજ્યું છે. નાની શેરડીથી બાઇક પર પાદરા જવા માટે ગંભીરા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. બ્રિજ તૂટતા બાઇક સાથે મહીસાગર નદીમાં તેઓ પડ્યા હતા અને પાદરા નોકરી કરવા માટે આ યુવક જઈ રહ્યો હતો. વહીવટી તંત્રે રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ત્યારબાદ સારવાર બાદ 27 દિવસની સારવાર બાદ આ યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે.
જૂનાગઢ ગિરનારનો ડાલામથ્થો રસ્તા પર આવી ચડ્યો અને શિકારની શોધમાં બિલખા રોડ પર દેખાયો ડાલામથ્થો સિંહ. સાંજના સમયે જંગલની બોર્ડર ક્રોસ કરી લોકોની અવરજવર વચ્ચે સિંહ આવી ચડ્યો હતો. સિંહ રસ્તા પર આવતા વાહન ચાલકોએ વાહનો થંભાવી દીધા હતા. અચાનક જ એક રિક્ષા પાસે ડાલામથ્થો સિંહ આવીને ઊભો રહી ગયો હતો અને રૂવાડા ઊભા કરી દે તેવો ડાલામથ્થાનો 17 સેકન્ડનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. વન વિભાગે સિંહને લોકોની વચ્ચેથી જંગલ તરફ વાળ્યો હતો. જૂનાગઢમાં રેલવે ટ્રેક પર સિંહ પરિવાર આવી ચડ્યો હતો. જોકે લોકો પાયલોટ ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન રોકી દીધી હતી અને 5 સિંહોનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ ફોરેસ્ટ ટ્રેકર દ્વારા સિંહ પરિવારને રેલવે ટ્રેક પરથી દૂર કરવામાં આવ્યો હતો. જૂનાગઢથી વેરાવળ મીટર ગેજ વચ્ચે એક સિંહ, એક સિંહણ અને તેના 3 બચ્ચા રેલવે ટ્રેક પર સૂતા હતા. ત્યારે ટ્રેન આવી હતી. જોકે સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવામાં આવ્યા હતા. ગત વર્ષે રેલવે ટ્રેક પર આવી ચડેલા કુલ 159 સિંહોના જીવ બચાવવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખાતરની અછત અને કેન્દ્રએ ફાળવેલા જથ્થા મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. ખાતરની કાળાબજારી સંબંધિત ચાલતી તપાસ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. દરેક ઘરને રોજિંદા પીવાનું પાણી પૂરું પાડવાની સૂચના બાદ થયેલા આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. ત્યારે ચોમાસુ સિઝનમાં રાજ્યભરમાં થયેલા વાવેતર મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. તો ખેત પેદાશોની ટેકાના ભાવે થનારી ખરીદી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામે શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે બાળકનું મોત નીપજ્યું છે. 7 વર્ષીય નિકુલ ભીલનું ડિપ્થેરિયા નામના શંકાસ્પદ રોગના કારણે મોત નીપજ્યું છે. જ્યારે વધુ એક બાળકમાં ડિપ્થેરિયાના લક્ષણો દેખાતા હાલ સારવાર હેઠળ છે. મૃતક બાળકના પરિવારે આરોગ્ય તંત્ર પર આક્ષેપ કર્યા છે. ધાનેરામાં રસીકરણની કામગીરીમાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. લોકો ભણેલા ન હોવાથી રસી નથી લઈ રહ્યા અને જેનો ભોગ બાળકો બની રહ્યા છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ થાવર ગામની મુલાકાત લીધી હતી. ગામ લોકોને રસીકરણની સમજ આપી બાળકોને ડિપ્થેરિયાની આપવામાં હવે માતા પિતા તૈયાર થયા છે. જે પણ રસી છે તે આપવા માટે માતા પિતા તૈયાર થયા છે અને રસીકરણની પ્રક્રિયા તેજ બની છે. તો 2017માં પણ ધાનેરાના લવારા ગામે ડિપ્થેરિયાના કારણે 3 બાળકોના મોત નીપજ્યા હતા. તાવ આવ્યા પછી અને અમે થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું. પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં. ત્યાંથી 1-2 બાટલા ચડાયા ને પછી કે તમે સિવિલમાં જતા રહો. અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરેન પટેલભાઈ છે ડીસા ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે. અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનો કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી. તાપ થોડો આવ્યો એટલે ધાનેરાની દવાખાને લઈને ગયા એક દાડો અને ત્યાંથી ભાઈ ધાનેરાવાળા ડૉક્ટરે ડીસા મૂક્યા. ત્યાં કોઈ બરાબર સારવાર ન મળી એટલે ખસેડ્યા બીજે હિરેન પટેલમાં ગયા. ઓઠે કોઈ નહીં 8 દાડા મોદો આ ભાઈ રહ્યો પણ કોઈ નોંધ લીધી નહીં. ના ભાઈ કાલે પેટ થઈ ગયો. દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના લીધે મૃત્યુ થયું એવી જાણ અમને થઈ. આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે. ડિપ્થેરિયા રોગ છે ને એના માટેનું ઉપાય એક જ છે કે એને અટકાવવું હોય તો રસી લેવી પડે. દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે. રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે, અમે લોકોને સમજાવીએ. રાજકોટના જેતપુરમાંથી મગફળીની ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે ટેકાના ભાવે ખરીદેલી મગફળીની રો હાઉસમાંથી ચોરી કરવામાં આવી છે. નાફેડ દ્વારા ખરીદેલ મગફળી જુદા જુદા રો હાઉસમાં રાખવામાં આવી હતી. જેતલસર પાસેના ભાડે રાખેલ રો હાઉસમાંથી અલગ અલગ સમયે મગફળીની બોરીની ચોરી કરવામાં આવી છે. રો હાઉસમાંથી 1212 જેટલી મગફળીની બોરીની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ ચોરીની ઘટના બાદ કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ અનેક સવાલો પણ ઉઠાવ્યા છે. સમાચાર મળ્યા છે કે જેતપુરમાં મગફળીના ગોડાઉનમાં 1212 ગુણી ચોરાઈ ગઈ. એની ફરિયાદ ગોડાઉન મેનેજરે કરી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ 1212 ગુણી
ગોડાઉનમાં બહાર નીકળી હશે, 3 ખટારા ભરાયા હશે, તો સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં ચોકીદાર નહોતો, ત્યાં સુપરવાઇઝર નહોતો. જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે. જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં, તો કેવી રીતે રાખવામાં આવી છે? સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, મગફળીની ચોરીનો આ મામલો સામે આવ્યો છે, શું અપડેટ? બિલકુલ ચોક્કસ. જે રીતે જેતપુરના ટેકાના ભાવે જે ખરીદી મગફળીનો રો હાઉસમાંથી ચોરી થઈ હતી, જેતલ પાસે ગલગલિયા સ્ટોન પાછળના રો હાઉસમાંથી ચોરી થઈ હતી. નાફેડ દ્વારા ખરીદી મગફળી જુદા જુદા રો હાઉસમાં રાખવામાં આવી હતી. જેતલસર પાસેના ભાડે રાખેલ રો હાઉસમાંથી અલગ અલગ સમય મગફળીની બોરીઓ ચોરી કરવામાં આવી હતી. જે 1212 જેટલી મગફળીની બોરી, જેની કિંમત 31,64,956 લાખની મગફળી ચોરી થવાની હાલ તો ફરિયાદ નોંધાઈ છે. જે રો હાઉસમાં 5 જે સીસી કેમેરા છે તે લગાવવામાં આવ્યા નથી. મગફળી બોરીઓની ચોરી બાદ મગફળી તે રાતોરાત અધિકારીઓ દ્વારા, તંત્ર દ્વારા જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, ગોરા છૂટી જાય પછી તબેલાને તારા મારો તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. રો હાઉસમાં કેમેરા હોવાથી અધિકારીઓ પણ બેદરકારી સામે આવી છે. તાલુકા પોલીસ હાલ હજારો ઇસમો સામે ચોરીની ફરિયાદ નોંધી છે. આરોપી ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેતપુરના ગોડાઉનમાંથી મગફળીની ચોરી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સારી રીતે પૂર્ણ કરી છે. ચોરી બાબતે અમારા વિભાગને કોઈ નિસ્બત નથી તેવું કહેવામાં આવ્યું છે. ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલા પૂરો થઈ ગયો છે. રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી. સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી. હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ કેન્દ્ર સરકારના વિષય હસ્તકના. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપી રોજનું 1.5 લાખનું ડ્રગ્સ વેચતો માફિયા પકડાયો છે. ભાટેના વિસ્તારમાં 25 સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો હતો. પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપી રોજનું 1.5 લાખનું ડ્રગ્સ વેચતો માફિયા પકડાયો છે. 3 ચોપડી પાસ માફિયા ઘરની આસપાસના રોડ પર 500 મીટરમાં સીસીટીવી ગોઠવી રેકી કરવામાં આવતી હતી. સુરત પોલીસને વધુ એક વખત સફળતા મળી છે, કારણ કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છાપરાવાળો મકાન દેખાય છે. આ મકાનમાં એક આખો કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં કેમેરા લગાડવામાં આવ્યા હતા અને આ કેમેરા દ્વારા પેડલર ઘરમાં બેઠો બેઠો પોલીસ આવે છે કે નહીં તેની નિગરાની રાખતો હતો. અને કહી શકાય કે ઘરની બહારનો જે વિસ્તાર છે ત્યાં આગળ વોકી ટોકીથી માણસો મૂક્યા હતા. આ માણસો કોઈ વ્યક્તિ ડ્રગ્સ લેવા આવે છે તે 55 ઇંચના ટીવીમાં ઘરે બેસીને જોતો હતો અને ડ્રગ્સ લેવા આવતા વ્યક્તિને વોકી ટોકી પર કહેવાય હતું કે કપડે લઈને આ રહા હે. 3 માળનો આ બંગલો છે. અત્યાધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે. પોલીસે અહીંયા દરોડો પાડી 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કહી શકાય છે કે 2 લોડેડ પિસ્તોલ સહિત વોકી ટોકી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કહી શકાય કે ઝૂંપડપટ્ટી વચ્ચે આ મકાન છે. હું કેમેરામેનને આગળના દ્રશ્યો બતાવવા માટેનો પ્રયાસ કરશે, કારણ કે જે પ્રકારનું આ મકાન છે ચારે તરફથી આ મકાન ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, ગલી ખાંચાઓ આવેલા છે અને જે પ્રકારે આ મકાન અત્યાધુનિક સુવિધાઓ છે, તમામ જગ્યા પર કેમેરા લાગેલા છે. અને જે મુખ્ય પેડલર છે ઘરમાં રહેતો હતો અને આજુબાજુના વિસ્તારમાં તેમના માણસો ફરતા હતા, વોકી ટોકી લઈ ફરતા હતા અને વોકી ટોકીના આધારે તે અહીંયા જાણકારી આપતા હતા. અને સમગ્ર આખું નેટવર્ક લાંબા સમયથી ચાલતું હતું. દરરોજ કહી શકાય 1.5 લાખ રૂપિયાનું ડ્રગ્સ વેચવામાં આવતું હતું. જોકે પોલીસે ખૂબ જ ઝીણવટભરી રીતે તપાસ કરી આ વ્યક્તિ સુધી પહોંચી તેની ધરપકડ કરી છે. એટલે કે સુરત પોલીસે ડ્રગ્સના નેટવર્કનો મોટો એક પર્દાફાશ કર્યો છે. અને જે પ્રકારે આ મકાન છે, આ મકાન અત્યાધુનિક મકાન છે અને ઘરમાં બેસીને પેડલર 55 ઇંચના ટીવી પર આખા વિસ્તારને જોતો હતો. જોકે પોલીસે ખૂબ જ ઝીણવટભરી રીતે અહીંયા સુધી પહોંચી અને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. ઉત્તરકાશીના રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં. સીએમએ સ્થિતિનું કર્યું નિરીક્ષણ.
અમદાવાદના બોપલમાં ફાયરિંગ, શેરબજારમાં ધંધાર્થીનું ભેદી સંજોગોમાં મોત. જૂનાગઢમાં રેલવે ટ્રેક પર આવી ચડેલા સિંહ પરિવારનો આબાદ બચાવ.